આજની વાર્તા કોઈ એક સામાન્ય મજૂરે પર્વતને કોરીને રસ્તો બનાવ્યો પત્નીની યાદમાં. મિત્રો, આપણને ખબર છે કે અનેક વ્યક્તિઓએ પોતાની પત્નીની અથવા પોતાના જીવનસાથીની યાદમાં કેટલાય સ્મારકો રચ્યા છે. તાજમહાલ પણ એમાંની એક કૃતિ છે. પણ આ તો એક સામાન્ય મજૂર દશરથની વાત કરવાની છે. આજે ઘણા વર્ષ પહેલાંની વાત છે. લગભગ 1960ની પહેલાંની ભૂમિકાની વાત છે. એક સામાન્ય મજૂર દશરથ અને એની પત્ની અને એક એનો બાળક એ એક એવા ગામની અંદર રહેતા હતા. એ આખો વિસ્તાર ડુંગરાળ વિસ્તાર હતો. ત્યાં એક ગામથી બીજે ગામ જવા માટે ડુંગરને ફરીને એ બીજા રસ્તા ઉપર જઈ શકે. એ ગેરલોકમાં રહેતા હતા અને એ રીતે કદાચ એને કોઈ જરૂરિયાત હોય તો એનાથી દૂર એક વજીરગંજ કરીને એક ગામ હતું અને ત્યાં લગભગ 70 કિલોમીટરનો અંતર થતું. હકીકતમાં તો એક પર્વત આડો હતો એટલે ફરીને જવું પડતું હતું. બાકી જો પર્વત ન હોય તો માત્ર એ ગામ જવા માટે 10-15 મિનિટમાં જ પહોંચી જાય. કોઈ એક વખતની વાત છે કે બરોબર એ મજૂર દશરથની પત્ની એક રાતે એને સખત બીમારીમાં કંઈક તકલીફ પડે પેટમાં, અને પેટની અંદર કંઈક ને કંઈક આંતરડાની તકલીફને કારણે એ બહુ રાડો નાખે છે. અને એનો દીકરો પણ હતો, દશરથ પણ હતા. એને એમ થયું કે આપણે કોઈ ડૉક્ટર પાસે લઈ જઈએ. પણ ડૉક્ટર તો વજીરગંજમાં હતા અને અહીંથી 70 કિલોમીટર દૂર હતું. પણ તેમ છતાં પણ દશરથ મજબૂત હતો. એને એમ થયું કે મારી પત્નીને ખભે ઉપાડી અને 70 કિલોમીટર ચાલીને પણ હું છેક વજીરગંજ જઈ અને મારી પત્નીની દવા કરાવીશ. અને બરોબર એ પોતાના ખભા ઉપર લઈ અને એ દશરથ ત્યાંથી જાય છે. પોતાના નાના દીકરાને પણ સાથે જ લે છે અને જતાં 70 કિલોમીટરનું અંતર કાપતા તો બહુ વાર લાગે. પહાડી વિસ્તાર હતા, વાહનો તો ત્યાં હોય નહીં. અને એ લગભગ 15-20 કિલોમીટર ગયા હશે ક્યાં એની પત્ની છે એ પત્ની આ દુઃખ સહન ન કરી શક્યા અને એનું અવસાન થયું. દશરથ પાછા ફરે છે, ઘરે આવીને અગ્નિ સંસ્કાર આપે છે અને એના મનમાં એમ થાય છે કે જો આ પર્વતની અંદરથી જો રસ્તો હોત તો હું ચોક્કસ એ ગામ વજીરગંજ પહોંચી જાત અને મારી પત્નીને હું બચાવી શકાત. પણ એ રસ્તો નહોતો અને ફરીને જવાનું હતું એટલે હું વધારે ત્યાં જવા માટે સમયમાં કાચો પુરવાર થયો અને હું મારી પત્નીને બચાવી ન શક્યો. એટલે એણે બીજે દિવસે વિચાર કર્યો કે હથોડા અને કોઈ ટાંકણી લઈ અને એ બરોબર પથ્થરનું આખું પર્વત એની વચ્ચેથી રસ્તો કરવા માટે એ એકલો ત્યાં પહોંચે છે. અને એ કાપવાની શરૂઆત કરે છે. ક્ષીણીથી પથ્થર કાપવા માટેની ભૂમિકા. ગામના માણસોએ કીધું કે ભાઈ, તું આ રસ્તો ન કરી હક, એકલો કેવી રીતે કરી શકીશ? અને આ તો ઘણો બધો ઊંડો છે. ત્યારે એમ કીધું કે હું આ રસ્તો બનાવીશ, કોઈને કોઈ રીતે બનાવીશ. ગમે તેટલો સમય જશે તો પણ હું બનાવીશ, પણ મારે તો આ રસ્તો બનાવવો છે. ગામના માણસોને થયું કે એની પત્ની ગુજરી ગઈ છે એટલે આ દશરથ છે એ પાગલ થઈ ગયો છે. પણ તેમ છતાંય દશરથે એ કાપવાનું કામ ચાલુ જ રાખ્યું. વચ્ચે ક્યારેક એના મિત્રો જે એના લાગતા હતા એ એને કોકવાર મદદ કરવા આવે. પણ ધીમે કરતા પાવડાના એ કામ કરતા એણે 22 વર્ષે 1960થી શરૂ કરેલો 1982માં એ પર્વતમાંથી એક રસ્તો એણે તૈયાર કર્યો. અને એ રસ્તાની અંદર સારી રીતે વાહન જઈ શકે એ પ્રકારનો એક રસ્તો કર્યો
કે જે 70 કિલોમીટર જઈ અને ફરવા માટે જઈએ અને જેટલો સમય લાગે એના કરતાં એ ગામ જવા માટે માત્ર 15 મિનિટમાં ચાલીને ત્યાં પહોંચી જાય. એને વિચાર કર્યો કે ખરેખર આ રસ્તો તૈયાર થઈ ગયો. બધાના મનમાં એમ થયું કે આ માણસે જે મનમાં સંકલ્પ કર્યો હતો કે મારે રસ્તો બનાવવો છે અને હું બનાવીશ અને કોઈ નહીં આવે તો હું એકલો લઈશ, સરકારે એને એવોર્ડ આપ્યો અને સાથોસાથ એને ખૂબ પૈસા પણ આપ્યા. ત્યારે એ દશરથે એમ કીધું કે રસ્તો તો મેં બનાવી દીધો, પૈસા મને મળે છે, પણ આ પૈસામાંથી આપણે એક દવાખાનું અહીંયા ગેરલોતની અંદર બનાવીએ, જેથી આ ગામના માણસો કોઈ માંદા પડે તો એને સારવાર ઝડપથી મળી જાય. એટલા માટે આ જે સરકારે મને પૈસા આપ્યા છે એ પૈસામાંથી હું દવાખાનું બનાવીશ. અને એ દવાખાનાની જાહેરાત કરી અને એ જાહેરાત કર્યા પછી બધાએ માણસો ગામના એને ખૂબ પૈસા આપ્યા અને આજે પણ એ દવાખાનું ત્યાં ભવ્ય બનાવ્યું. ત્યાં પર્વતના અંદરથી કોરીને જે રસ્તો બનાવ્યો એ રસ્તાનું નામ પણ દશરથ રસ્તો જ આપવામાં આપ્યો છે અને માત્ર ને માત્ર 10 કે 15 મિનિટમાં અહીંયાથી પહોંચી જવાય છે. મિત્રો, આપણને ખબર છે કે શાહજહાંએ જે તાજમહાલ બનાવ્યો એને પણ 22 વર્ષ લાગ્યા હતા, પણ 22 વર્ષમાં એણે અનેક માણસોએ કામે લગાડ્યા હતા અને એ પોતે પૈસા પણ એની પાસે ખૂબ હતા અને છતાંય 22 વર્ષે એણે ભવ્ય વિશ્વની એક સારામાં સારી અજાયબી ઉત્પન્ન કરી અને પોતાની પત્ની મુમતાજના નામ ઉપરથી એણે ખરેખર આ જે તાજમહાલ છે એ તાજમહાલને બંધાવ્યો છે, જે વિશ્વની અજાયબી છે. પણ મારે તો એમ કહેવું છે કે આ દશરથ સૌ ગરીબ માણસ પોતાની પત્નીને કેટલો પ્રેમ કરતો હતો અને એ પ્રેમના અનુસંધાનમાં એણે પોતે 22 વર્ષ સુધી માત્ર ને માત્ર પોતે એકલા અને કદાચ થોડા ઘણા એના મદદમાં આવી બધાએ ભેગા થઈ અને એક સારો રસ્તો બનાવ્યો અને એ રસ્તાને પણ 22 વર્ષ જ લઈ ગયા. 1960થી 1982 પણ આપણે ચોક્કસપણે કહી શકાય કે તાજમહાલ એ વિશ્વ લેવલ ઉપર ખરેખર તો એ પ્રખ્યાત બન્યા, સારામાં સારી કૃતિ બની, પણ આમણે જે પોતે કામ કર્યું એમાં તાજમહાલ કરતાં જરાય ઓછી ભૂમિકા હતી. એણે પોતાની પત્નીના માટે આ રસ્તો બનાવ્યો અને 22 વર્ષ સુધી કામ કર્યું. સરકારે એને મૂલ્યાંકન પણ કર્યું, એને સારો એવોર્ડ પણ આપ્યો, પૈસા પણ આપ્યા અને એ પૈસાના એને હોસ્પિટલ પણ બનાવી. જિંદગીની અંદર કોઈ પણ માણસ કોઈ પણ પોતાના કોઈ જીવનસાથી કે અન્ય સ્વજન માટે કોઈ પણ ભોગ આપવા માગતા હોય અને એકલા જ આપવા માગતા હોય તો પણ એ 100% એમાં સફળ થાય. એ વાત આપણને એક ગરીબ મજૂર દશરથે આપણને બતાવ્યું. આ એક માત્ર જેને જમવા પણ ન મળે, જેને કોઈ પોતાનું રહેવાનું મકાન પણ નહોતું, રાતને દિવસ ત્યાં બાજુમાં જે પર્વતને કોરતા હતા ત્યાં બાજુમાં જ એક ઝૂંપડી બનાવીને ત્યાં રહી જાય, એનો દીકરો મોટો થઈને પણ એને મદદ કરતો હતો. બધા એને ગાંડો જ કહેતા હતા અને હકીકતમાં એ ગાંડાએ જ કહેવાય. આપણે પણ એમ જ કહી શકાય, જો કીધું હોય તો આપણે એને ગાંડો જ કહીએ, પણ તેમ છતાં એ ગાંડા માણસે આમ કર્યું. જિંદગીમાં આપણને ખબર છે કે કોઈને કોઈ વિશ્વ લેવલ ઉપરની જે ઉત્તમ ભૂમિકા બને છે એ કોઈને કોઈના ગાંડપણને કારણે જ બને છે. પછી સમુદ્રની નીચેના રસ્તા હોય કે કદાચ બહુ ઊંચા 10,000 ફૂટ ઊંચે કોઈ ટ્રેન જતી હોય, આ બધી જ બાબતો છે કોઈને કોઈની ગાંડપણની ભૂમિકા છે. મિત્રો, દશરથને આજે યાદ કરી, સામાન્ય મજૂરની યાદ કરી અને આજે એ રસ્તો, હું એ રસ્તા ઉપરથી જઈ અને તપાસ પણ મેં કરી છે, જોયો પણ છે રસ્તો, અને ત્યાં અત્યારે માત્ર 10 કે 15 શોપે છે. આપણા જે બહેનો છે પોતાના સંતાનોને આ વાર્તા કહો કે તમે શું બનવા માગો છો, તમારો ધ્યેય શું છે, તમારું લક્ષ્ય શું છે, અને જો એ લક્ષ્યને તમે સિદ્ધ કરવા માગતા હો
તો એક ને એક દિવસ ભલે 22 વર્ષ થયા હોય કે 22 ને બદલે 25 વર્ષ થાય, પણ એક ને એક દિવસ તમે સફળ થશો એમાં કોઈ શંકા નથી. સૌને ધન્યવાદ.